ગીર સોમનાથના સૂત્રાપાડામાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। 2 દિવસ પહેલા 15 ઇંચ વરસાદ પડ્યો હતો અને 2 દિવસથી વરસાદ બંધ થયો છે, છતાં પણ ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેતરોમાં બેટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કન્હાર વિસ્તારમાં અનેક ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। પાણી ભરાવાને કારણે પાક નુકસાનની પણ ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। ગીર સોમનાથ સૂત્રાપાડામાં મુશળધાર વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાયા છે। 2 દિવસ પૂર્વે મેઘરાજા અનરાધાર વરસી પડતાની સાથે જ 15 ઇંચથી પણ વધુ વરસાદ ત્યાં વરસ્યો હતો। દર વર્ષે વરસાદ થાય એટલે અમારી જમીનમાં પાણી ભરાઈ જાય અને અમારો પાક ફેલ જાય છે, કારણ કે કોઈ પાણીનો અહીં નિકાલ છે જ નહીં। અમારે અંદાજે કંઈ નહીં ને તો 500-700 વીઘા જમીન ટૂંકમાં આ રીતના મોટું નુકસાન થાય એમ। કેટલા વર્ષોથી મને સાંભળી ત્યાંથી કોઈ વસ્તુ અહીં પાક થતો જ નથી, કારણ કે પાણી ભરાઈ જાય ને પાણીનો નિકાલ ન હોવાથી ટૂંકમાં પાક બધાય ફેલ જાય।